આલા રે બાપા આલા ગણપતિ બાપા આલા 2024 માં। ઓકે મિત્રો, સ્વાગત છે તમારું ડીકેજી સફળ વ્લોગ માં। આજે સફર કરવા નીકળ્યા છીએ ગણપતિ બાપાને જોવા માટે। ઓકે, અત્યારે આપણે છીએ ક્યાં? ગોલવાડ। ગોલવાડ વણકર શેરી શું કીધું એ કણબી શેરી। કણબી શેરીમાં હાલમાં છીએ અને ગોલવાડ કહેવાય। હા, ગોલવાડની કણબી શેરીમાં છીએ, બરાબર ને? તો બધી શેરીઓના ગણપતિના શરૂઆતથી આ વર્ષે દર્શન કરાવશું। ગયા વર્ષે આવ્યા હતા પણ બહુ પબ્લિક હતી, મેળ જ પડ્યો નતો। પણ આ વખતે નક્કી કર્યું આજ પહેલો જ દિવસ છે, પહેલા દિવસે 90% લગભગ ગણપતિની સ્થાપના થઈ ગઈ છે। તો આજે બતાવવાનો પ્રયત્ન કરીશું। વિડીયોને અંત સુધી જોજો। કદાચ વિડીયો લાંબો બનશે તો બે ભાગમાં હું મૂકીશ, પહેલો ભાગ અને બીજો ભાગ। ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને શેર કરજો। બતાવ્યું તમને હા ગોલવાડના, પછી બને તો જેટલી પણ શેરીઓ છે, માછીવાડ છે, ઓકે, ડબગરવાડ છે, બધી જ શેરીઓના તમને ગણપતિ અવનવા ગણપતિ અહીંયા જોવા મળશે। આગળ વિડીયો જોતા રહેશો તો ઓકે। તો ચાલો તમને આ બાજુ જો આ શેરીની અંદર હવે દર્શન કરાવીએ। અહીંયાથી તમે જોશો આ પ્રમાણે સેટઅપ છે આખું એમનું બાપાનું। નવી સડક શેરીમાં અને અહીંયા બાપાના દર્શન તમને કરાવીએ। આ રીતનું સરસ મજાનું સેટઅપ આ લોકોએ બનાવ્યું છે, યુ કેન સી। પ્રદક્ષિણા કરતા બાપા હા ઉંદર ઉપર ના વિશાળકાય એમની મૂર્તિ છે, મનમોહક, ઇન્ચેન્ટિંગ, બ્રિલિયન્ટ। આ બાજુ એ પ્રમાણે બીજું આખું સરસ મજાનું સેટઅપ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। નાઇસ, વેરી ગુડ, એપ્રિસિએશન। અને આ બાજુ કાર્તિકેય કે જે મયુર પર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હોય એ સેટઅપ આખું બનાવેલું છે। તો નવા નવા આવા કોન્સેપ્ટ આ શેરીઓની અંદર તમને મિત્રો જોવા મળશે। આ બાપાના દર્શન કરી લો। તો મિત્રો બતાવવાનો પ્રયત્ન કરીએ તમને આજે બધી શેરીઓ। ઓકે, વિડીયોમાં બન્યા રહેજો। ચાલો આગળ મૂવ થઈએ। જેમને આ સેટઅપ બનાવેલું, શું નામ છે સાહેબ તમારું? રાજેશ રાણા। રાણાજી સાહેબ સરસ મજાનું કામ કર્યું છે અને મારી ચેનલ દ્વારા દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર? ઓકે, ઘણા દિવસથી આની બધાની મહેનત કરી રહેલા છે, બરાબર। કેટલો સમય લાગ્યો છે આને? દોઢ મહિનો મિત્રો, દોઢ મહિનાથી આ લોકો પ્રયત્ન કરે છે, એટલે અવશ્ય કદર કરવા જેવી વસ્તુ છે। ઓકે, જય બાપાજી, જય ગણપતિ બાપા, થેન્ક યુ। હનુમાન ગ્રુપ, તો એના બધા સેવકો અને તૈયારી કરી હોય, સરસ મજાનું ડેકોરેશન ને આ બધું કર્યું છે, સરસ મજાનું સરાહનીય કાર્ય કર્યું છે। ઓકે, ગણપતિ બાપા મોરયા। ઓકે, તો મિત્રો આ શેરીઓમાં ફરી રહ્યા છીએ અને હવે બીજા ગણપતિ બતાવવાનો તમને પ્રયત્ન કરીએ। આ એક શેરી છે દયાવાન યુવક મંડળ, એમના તરફથી એક સરસ મજાનો પ્રયત્ન, જે મને લાગે છે ત્યાં સુધી ભીષ્મ પિતામહ નું આખું સેટઅપ કર્યું છે। હું બતાવું તમને મજાનું સેટઅપ છે।
આ રીતનું સરસ મજાનું સેટઅપ તમને દેખાશે મિત્રો. તો આ પણ એક નજારો છે. હમણાં પેલા ભાઈએ કહ્યું ને કે બોમ્બે કરતા બી હવે સુરતમાં એવા ગણપતિ ના મોડેલ અને મૂર્તિઓ ભાવ વિભોર કરી દે તેવી જોવા મળે. તો આ એક નજારો છે એનો. આ પહેલો દિવસ છે છતાં પણ તમે જોઈ શકો પબ્લિક નો ધસારો રોડ થી લઈને છેક સુધી. આ નજારો છે પહેલા દિવસનો. જેમ 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 દિવસો જશે એમ તમને અહીંયા ઉભા રહેવાની જગ્યા નહીં મળે. ઓકે, તો મળીએ ચાલો આગળ બીજા આવા સેટઅપ પર. હા, બીજી શેરીના ગણપતિ પણ મ્યુઝિક વાગે છે એટલે હું બોલીશ નહીં. ઝડપથી તમને બતાવવાનો પ્રયત્ન. આ રીતનું સરસ મજાનું પાછળ શંકર ભગવાનનું ફોટો છે અને આ પ્રમાણે સરસ મજાની મોટી મૂર્તિ બાપાની બનાવેલી છે. આ કઈ શેરી છે બકા? વચલી શેરી. ઓકે, સરસ મજાનું કામ કર્યું છે. બરાબર. હા, ગણપતિ બાપા થેન્ક યુ. હા, આજે અમે જે ગણપતિ બતાવવાના છે ને એ ગણપતિ બાધા તમે લ્યો ને અહીંયા તો શ્રીફળ માનતા માનવાની, પછી તમારી પૂરી થાય ને એટલે શ્રીફળ નહીં ચડાવવાનું, એટલે બાધાવાળા ગણપતિ કહેવાય છે આ. અને બધાની મનોકામના મોસ્ટલી પૂર્ણ જ થાય છે. ઓકે, તમારી કોઈ મનોકામના હોય તો આવજો ગણપતિ બાપાના અહીંયા દર્શન કરવા માટે. આ કયા કહેવાય? લીમડા ચોકના ગણપતિ. લીમડા ચોકના ગણપતિ સુરતની અંદર પાગડમાં. બરાબર, ચાલો દર્શન કરાવીએ તમને અને બાધા લેજો પૂરી થાય માનતા.
અવશ્ય આવજો. તો નવા જ પ્રકારના આપણા બાપાના દર્શન, બાધા લેવાની, શ્રીફળ બધાના હાથમાં માનવાનું શ્રીફળ જ છે અહીંયા. બતાવ્યું. ચાલો. લાઈન લાગે છે. અહીંયા આવી જશે શ્રીફળ. કેટલા બધા શ્રીફળ લઈને બેઠા છે એટલે આ માનવાનું. એવું છે એમ ને. બધે જ છે લાઈનમાં. આ પ્રમાણે શ્રીફળ લેવાનું. તોરણ ચડાવતા હા, લાગે છે. શ્રીફળના તોરણ પણ ચાલે, શ્રીફળ પણ ચાલતું હશે. તો મિત્રો, જે દર્શક મિત્ર છે દર વર્ષે જોવા આવે છે, પૂછશે કેવું લાગે છે તમને આ શેરીઓમાં ગણપતિ જોઈને? અરે આ શેરીઓમાં બહુ મસ્ત ગણપતિ હોય છે. અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ. બરાબર. આ વખતે થોડાક વધારે એમ કહેવાય છે કે એક્સાઇટિંગ. એક્સાઇટિંગ આમ અલગ જ તે લાગે છે. બરાબર. દર અને વર્ષ કરતા કઈ દર વખત ઇનોવેશન કરતા. બહુ સારું છે. આપણે મને એવું લાગે મુંબઈ કરતા પણ આપણા સુરતમાં બહુ મસ્ત અહીંયા ગણપતિ બધા અલગ અલગ આ ભાઈ બતાવ્યા એ રીતના લાગે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. વેલકમ. ઓકે.